નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક જ્ઞાન વિષયમાં આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજના સામાજિક જ્ઞાન વિષયમાં પ્રકરણ 14 ધોરણ 10 પરિવહન, સંદેશાવ્યવહાર અને વેપાર જે પ્રકરણનો આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો એ અભ્યાસને ધ્યાનમાં રાખીને આપણે રિવિઝન કર્યા બાદ આગળનો અભ્યાસક્રમ આગળ ચલાવીશું. તો વિદ્યાર્થી, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે 44 નંબર. કયા નંબરનો છે? 44 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આજે 44 નંબરનો વિદ્યાર્થી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે કયા બે શહેરોને જોડે છે? તો જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ જે નેશનલ હાઈવે એ જોડાયેલો છે. એટલે કે ઉત્તરથી સીધો દક્ષિણમાં કન્યાકુમારી સુધી જોડતો આ 44 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. વિદ્યાર્થી, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એની જે નિર્માણ અને એની જાળવણીનું કાર્ય કોણ કરે છે? તો કેન્દ્ર સરકાર કરે છે. કોણ કરે છે? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર દ્વારા જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એનું નિર્માણ અને એની જાળવણી કરવામાં આવતી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી, જે ગુજરાતમાંથી કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો ગુજરાતમાંથી વિદ્યાર્થી 27, ત્યાર પછી 41, ત્યાર પછી 47, ત્યારબાદ 48, ત્યાર પછી 141, ત્યાર પછી 147. તો આટલા જે નેશનલ હાઈવે છે જે ગુજરાતમાંથી પસાર થાય છે. સૌથી મહત્વનો એક ગુણનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ કે ગુજરાતમાંથી કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે? તો 27, 41, 47, 48, 141 અને 147. આટલા જે રાષ્ટ્રીય જે ધોરીમાર્ગ છે જે ગુજરાતમાંથી પસાર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી, જે નેશનલ હાઈવે એટલે કે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એના જે નંબર કઈ સાલમાં બદલાયા? તો 2011 ની સાલમાં. કઈ સાલમાં? 2011 ની સાલમાં. તમને પણ એક પ્રશ્ન થયો હશે કે અત્યાર સુધી તમે ભણીને આવ્યા કે 8 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે ગુજરાતમાંથી પસાર થાય છે, પરંતુ જે 8 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે 2011 ની સાલમાં જે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નંબર બદલાયા, 8 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ 48 નંબરથી ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? 48 નંબરથી ઓળખાય છે. ત્યાર પછી વિદ્યાર્થી, સરહદ માર્ગ સંસ્થાન એની સ્થાપના કઈ સાલમાં થઈ? તો સરહદ માર્ગ સંસ્થાની સ્થાપના થઈ 1960 ની સાલમાં. સરહદ માર્ગ સંસ્થાન જેની સ્થાપના થઈ વિદ્યાર્થીઓ 1960 ની સાલમાં. આ સરહદ માર્ગ સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે? તો વિદ્યાર્થી, જે દેશની જે સરહદો છે એને જે જોડતા જે માર્ગ છે એ જોડતા માર્ગનું નિર્માણ કરે છે સરહદ માર્ગ સંસ્થા. તો વિદ્યાર્થી, આટલો જે અભ્યાસ આપણે અગાઉના વિડીયોમાં કર્યો હતો. ત્યાર પછી આજનો આપણો જે ટોપિક આવે છે વિદ્યાર્થીઓ એ છે ટ્રાફિક સમસ્યા. અત્યારે વિદ્યાર્થી, જે મોટા શહેરોમાં આ એક મુખ્ય સમસ્યા બનેલી છે ટ્રાફિક સમસ્યા. વિદ્યાર્થીઓ, અત્યારે આપણે તમે જુઓ કે જે મેગાસિટી તરીકે ઓળખાતા જે શહેરો છે એ શહેરોમાં ઘણીવાર સવાર અથવા સાંજના સમયે અથવા તો રવિવારના દિવસે ગોકળગાયની ગતિએ ચાલતા વાહનો તમે જોયા હશે. અને વિદ્યાર્થી, એ છે ટ્રાફિક સમસ્યા. એ જે ટ્રાફિક સમસ્યાને કારણે વિદ્યાર્થી કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પહેલાં પહેલી તો વિદ્યાર્થી કઈ સમસ્યા કે કદાચ કોઈક વાર વિદ્યાર્થી એવું હોય કે કોઈક અગત્યની પરીક્ષા હોય અને આપણે ત્યાં ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું છે, પરંતુ જો ટ્રાફિકમાં આપણે ફસાઈ જઈએ ત્યારે વિદ્યાર્થી જે તે પરીક્ષાનું પેપર રદ પણ થતું હોય છે. તે ઉપરાંત વિદ્યાર્થી પ્લેનમાં મુસાફરી કરવાની હોય, એ ઉપરાંત રેલવેમાં મુસાફરી કરવાની હોય અને એ સમયે વિદ્યાર્થી જો આપણે ટ્રાફિકમાં ફસાઈ જઈએ 3 થી 4 કલાકનો સમય થાય તો કદાચ જે તે ટિકિટ આપણી કેન્સલ થઈ જતી હોય છે. આવું પણ બનતું હોય છે. કોઈ વિદ્યાર્થી ગંભીર બીમાર વ્યક્તિ છે, કોઈ વ્યક્તિને અકસ્માત થયો
ઝડપથી એને દવાખાને પહોંચવાનું છે અને જો વિદ્યાર્થી એ ટ્રાફિકમાં જો જે તે વ્યક્તિની જે એમ્બ્યુલન્સ જો ફસાઈ જાય તો જે તે વ્યક્તિને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. તો વિદ્યાર્થી આ એક મોટા શહેરોની મુખ્ય સમસ્યા બની છે. હાલમાં ભારત દેશમાં શહેરોનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. વસ્તીના પ્રમાણમાં પણ વધારો થતો જાય છે. એટલા જ પ્રમાણમાં વાહનો વધી રહ્યા છે અને એને કારણે વિદ્યાર્થીઓ આજે મોટા શહેરોમાં આ ટ્રાફિક સમસ્યા એક મુખ્ય સમસ્યા બનેલી છે. તો વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે આ જે ટ્રાફિક સમસ્યા છે, ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો. તો વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યાના જે સમસ્યા છે એને દૂર કરવાનો ઉપાય, તો સૌથી પહેલો તો ઉપાય વિદ્યાર્થી જે વિદ્યાર્થી જો તમે વિદ્યાર્થી છો તમારી જોડે વાહન ચલાવવાનું લાયસન્સ નથી તો વિદ્યાર્થીઓએ વાહન ચલાવવું નહીં. વિદ્યાર્થી અવસ્થામાં જો વાહન ચલાવવાનું લાયસન્સ ન હોય તો વાહન ચલાવવું નહીં. તે રીતે પણ આપણે જે ટ્રાફિક સમસ્યા જે છે એમાં વિદ્યાર્થીઓનું એક મુખ્ય યોગદાન આવી શકે. ઘણીવાર વિદ્યાર્થી આપણે જુઓ કે નાની ઉંમર હોય અને એ સમયે જ્યારે આપણે જો લાયસન્સ હોતું નથી અને આપણે આ મોટા જે વાહન લઈને આપણે જે નીકળી જતા હોય છે અને એ સમયે વિદ્યાર્થી જે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે અને કદાચ આપણે જો લાયસન્સ ન હોય અને ઇન કેસ કોઈ અકસ્માત થયો તો વિદ્યાર્થી એ સમયે આપણે આ જે દંડ કે સજા પણ ભોગવવી પડતી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી ઓવરટેક વાહનોની ઓવરટેક કરવી જોઈએ નહીં. વિદ્યાર્થી કે અત્યારે ઘણીવાર જો કે મોટા જે નેશનલ હાઈવે છે ત્યાં આગળ જે ટ્રાફિક સમસ્યા સર્જાઈ જતી હોય છે, ઘણીવાર શું થઈ જતું હોય છે વિદ્યાર્થી ઓવરટેક કરવા માટે જઈએ. હવે એ ઓવરટેક કરવાથી પણ વિદ્યાર્થી જે ટ્રાફિક સર્જાતું હોય છે, કોઈકવાર વાહન આડું આવી જાય, આ બાજુથી વાહન આવે અને આખો રોડ છે બ્લોક થઈ જતો હોય છે. તો અનિવાર્ય સંજોગોમાં વિદ્યાર્થી અનિવાર્ય સંજોગો ન હોય તો બિનજરૂરી ઓવરટેક કરવી જોઈએ નહીં. ત્યાર પછી છે વિદ્યાર્થી ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું. જે ટ્રાફિક સિગ્નલ હોય છે વિદ્યાર્થી એના નિયમોનું પાલન કરવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ બિનજરૂરી વાહનોના હોર્ન વગાડવા નહીં. ઘણીવાર આપણે વિદ્યાર્થી જો કે કોઈક હાઈવે પસાર થતો હોય અને એ સમયે જો આપણે કેટલાક લોકો છે ને સૌથી વધારે હોર્ન વગાડતા હોય છે અને એ વધુ પડતા હોર્ન વાગવાને કારણે વિદ્યાર્થી અવાજનું પ્રદૂષણ થતું હોય છે. તો જે અવાજનું પ્રદૂષણ થવાને કારણે માનવી છે એ ઉપરાંત વિદ્યાર્થી જે પશુ પક્ષીઓ છે એના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પહોંચતી હોય છે. તો બિનજરૂરી હોર્ન વગાડવા જોઈએ નહીં. તે ઉપરાંત વિદ્યાર્થીઓ જે બે પૈડાવાળા વાહનો એટલે કે દ્વિચક્રી વાહનો હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવા જોઈએ. કે વિદ્યાર્થી જે દ્વિચક્રી વાહનો છે એને હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવા જોઈએ. તે ઉપરાંત વિદ્યાર્થી જે મોટા શહેરોમાં જે ટ્રાફિક જે સમસ્યા સર્જાતી હોય છે એ સમસ્યા દૂર કરવા માટે શું કરી શકાય? તો વિદ્યાર્થી રિંગ રોડ, બાયપાસ રોડ, ઓવરબ્રિજ બનાવવા જોઈએ. જેથી કરીને વિદ્યાર્થી જે મોટા શહેરોમાં આ જે ટ્રાફિક સમસ્યા છે એ ટ્રાફિક સમસ્યાને
થોડી ઘણી હળવી કરી શકાય. એનું એક ઉદાહરણ છે વિદ્યાર્થી, જે અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરને આખો ફરતો જે બાયપાસ રોડ છે વિદ્યાર્થી, જેને સરદાર પટેલ રિંગ રોડ તરીકે ઓળખવામાં આવે છે, જે અમદાવાદમાંથી નથી પસાર થતો, આખો અમદાવાદનો ઓલ્ડોથી આખો રિંગ રોડ વિદ્યાર્થી, જે અમદાવાદની વચ્ચેથી પસાર થતો નથી, જેને કારણે વિદ્યાર્થી જે અમદાવાદમાં જે ટ્રાફિકની જે સમસ્યા છે એ થોડી ઘણી અંશે જે હળવી બનેલી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ જે સૌથી એમ્બ્યુલન્સ હોય, એ ઉપરાંત વિદ્યાર્થી કેટલાક જે એવા જે વાહનો છે, કોઈ અકસ્માત સમયે વિદ્યાર્થી આવા જે વાહનો છે એને ઝડપથી રસ્તો મળી જાય તે માટેના ખાસ પ્રયત્ન કરવા જોઈએ. અને વિદ્યાર્થી જો આપણે નજીકના સ્થળે જો જવું હોય તો વાહન ન ચલાવતા ચાલીને જવું અથવા તો સાયકલ લઈને જવું. વિદ્યાર્થી હંમેશા નજીકનું કોઈ પણ સ્થળ હોય તો ત્યાં બિનજરૂરી વાહનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હંમેશા ચાલીને જવું, એ રીતે પણ પોતાનું જે કામ પૂર્ણ કરી શકાય અને જે ટ્રાફિક સમસ્યા છે એને થોડી ઘણી વિદ્યાર્થીઓ હળવી કરી શકાય. તો વિદ્યાર્થી આજે ટ્રાફિક સમસ્યા વિશે તમે ઘણું બધું જાણો છો. તે ઉપરાંત વિદ્યાર્થી જે ટ્રાફિકના જે નિયમો છે, એ ઉપરાંત વિદ્યાર્થીઓની જે નિશાનીઓ છે, એના જે કોઈ સિગ્નલ છે એનાથી આપણે પરિચિત હોવા જોઈએ. તમારી જે ચોપડી છે ને વિદ્યાર્થી, જે પાઠ્યપુસ્તક, એ પાઠ્યપુસ્તકની જો તમને બતાવું છું, આવી કેટલીક જે નિશાનીઓ છે, આ નિશાનીઓ છે એનો બરોબર અભ્યાસ કરવો વિદ્યાર્થી. જો આ નિશાનીઓ તમે બરોબર અભ્યાસ કરશો ને તો કદાચ આ એક માહિતી છે, તો તમારે જ્યારે લાયસન્સ કઢાવવું હશે ને તો વિદ્યાર્થી તમારા માટે બહુ સરળ બનશે. અને કોઈ પણ વાહન આપણે ચલાવીએ ને ત્યારે કોઈ પણ અકસ્માત નથી સર્જાતો. તો આવી જ્યારે નિશાનીઓથી આપણે પરિચિત હોઈએ ત્યારે તો આ બધા જે વિદ્યાર્થીઓ જે ઉપાયો દ્વારા જે ટ્રાફિક સમસ્યા છે એને આપણે દૂર કરી શકીએ. એ ઉપરાંત વિદ્યાર્થી આપણે આવે છે રેલ માર્ગ. વિદ્યાર્થી ભારતમાં જે પરિવહનમાં જે રેલવેની કામગીરી છે એ સૌથી પ્રશંસનીય છે. રેલવેની કામગીરી એ સૌથી પ્રશંસનીય રેલવેની કામગીરી રહેલી છે. તો હવે આપણો જે ટોપિક આવે છે રેલ માર્ગ. તો ભારતીય અર્થવ્યવસ્થામાં જે રેલવેની જે કામગીરી છે એ સૌથી આગળ વિદ્યાર્થી હવે પરિવર્તનમાં આપણે હવે જોઈએ રેલ માર્ગ. તો વિદ્યાર્થી રેલવેની કામગીરી ભારતીય અર્થતંત્રમાં સૌથી પ્રશંસનીય ગણાય છે. ભારતના જે પરિવહનમાં રેલવેની કામગીરી સૌથી પ્રશંસનીય એટલા માટે વિદ્યાર્થીઓ ગણાય છે કારણ કે જે રેલવેની જે મુસાફરી છે વિદ્યાર્થીઓ સરળ, સુરક્ષિત અને વિદ્યાર્થી સસ્તી છે. એટલા માટે જે રેલવેની કામગીરી એ સૌથી પ્રશંસનીય ગણાય છે. અને રેલવે એ સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન છે. રેલવે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન. અને વિદ્યાર્થી આ જે રેલ માર્ગ છે એ ભૌગોલિક સ્થાન પર ખાસ આધાર રાખે છે. જ્યાં સમથળ જમીન હોય, જ્યાં મેદાની પ્રદેશ હોય, જ્યાં વસ્તીનું પ્રમાણ વધુ હોય ત્યાં આગળ વિદ્યાર્થીઓ રેલવેનું પ્રમાણ સૌથી વધુ જોવા મળતું હોય છે. જેમ કે વિદ્યાર્થી જે પૂર્વ ભારતનું જે ભૌગોલિક સ્થાન એ પર્વતીય વિસ્તાર છે, માટે પૂર્વ ભારતના રાજ્યોમાં જે રેલવેનું પ્રમાણ ઓછું છે. અને વિદ્યાર્થી રેલ માર્ગમાં જે ભારતનું સ્થાન એશિયામાં, રેલ માર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ છે. કે વિદ્યાર્થી જે રેલ માર્ગમાં એશિયા ખંડમાં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ. અને વિશ્વમાં ભારતનું સ્થાન એ બીજું છે. અને વિદ્યાર્થી ભારતમાં સૌપ્રથમ રેલવે કઈ સાલમાં? ઈસવીસન 1853. કયા બે શહેરોને જોડતી? વિદ્યાર્થી તો મુંબઈ અને થાણે વચ્ચે તેની
શરૂઆત થઈ હતી। એક માર્ક્સનો પ્રશ્ન વિદ્યાર્થી પૂછાય કે ભારતમાં સૌપ્રથમ રેલવે કઈ સાલમાં? તો ઈસવીસન 1853 ની સાલ કયા બે શહેરોને જોડતી? તો મુંબઈ અને થાણા વચ્ચે જે સૌપ્રથમ રેલવે લાઈન નખાઈ હતી। કોના સમયમાં વિદ્યાર્થીઓ? તો આપણે 9મા ધોરણમાં તો ડેલહાઉસીના સમયમાં। કોના સમયમાં? ડેલહાઉસીના સમયમાં ભારતમાં સૌપ્રથમ જે રેલવેની શરૂઆત થઈ હતી। વિદ્યાર્થી રેલમાર્ગના ત્રણ પ્રકાર છે તો કયા કયા છે? તો વિદ્યાર્થી રેલમાર્ગના ત્રણ પ્રકાર આજે જે વિદ્યાર્થી જે રેલવે છે એના રેલમાર્ગના ત્રણ પ્રકાર છે। બ્રોડ ગેજ, પહેલા પેલું આવે છે બ્રોડ ગેજ, ત્યાર પછી આવે છે મીટર ગેજ અને ત્રીજા નંબર પર આવે છે નેરો ગેજ। તો રેલમાર્ગના આ પ્રકારે ત્રણ પ્રકાર છે: બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ। એમાં વિદ્યાર્થી જે હાલમાં જે મીટર ગેજ છે અને નેરો ગેજ એને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવામાં આવેલા છે। એટલે કે વિદ્યાર્થી તમે જો કેટલીક જગ્યાએ તમે જોયું છે રેલવેના પાટા એકદમ સાંકડા હોય, જ્યાં આગળ બહુ રેલવેનો વ્યવહારમાં વિદ્યાર્થી જ્યાં નાની ટ્રેન ચાલતી હોય તે વિદ્યાર્થી મીટર ગેજ અથવા નેરો ગેજમાં હોય છે। જે હાલમાં જે આ જે બે માર્ગો છે એને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવામાં આવેલા છે। તો આ પ્રમાણે રેલમાર્ગના ત્રણ પ્રકાર છે: બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ। તે ઉપરાંત વિદ્યાર્થી ભારતમાં જે મેટ્રો રેલ, ભારતમાં મેટ્રો રેલવે એ દિલ્હી, ભારતમાં મેટ્રો રેલવે ભારતમાં ત્રણ સ્થળોએ છે। પહેલા પેલું તો દિલ્હી છે, ત્યાર પછી જયપુર અને કોલકાતા। આ જે ત્રણ સ્થળોએ વિદ્યાર્થી ભારતમાં જે મેટ્રો રેલવે છે કયા કયા છે? તો કોલકાતા છે, ત્યાર પછી વિદ્યાર્થી દિલ્હી છે, જયપુર અને કોલકાતા। આ જે ત્રણ સ્થળોએ ભારતમાં જે મેટ્રો રેલવે જે હાલમાં ચાલુ છે। તે ઉપરાંત વિદ્યાર્થી ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર આ બે શહેરોને જે જોડતી જે મેટ્રો રેલવેની જે કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે। તે ઉપરાંત વિદ્યાર્થી જે મુંબઈ છે, મુંબઈના ઉપનગરો છે એને જોડતી જે ઉપનગરી રેલવે ઉપયોગી સાબિત થઈ છે। મુંબઈના જે ઉપનગરો છે એની સાથે જે જોડતી ઉપનગરીય રેલવે એ સૌથી ઉત્તમ સાબિત થયેલી છે। તો આ રીતે વિદ્યાર્થી ભારતના કયા ત્રણ જે સ્થળોએ મેટ્રો રેલવે છે તો દિલ્હી છે, જયપુર અને કોલકાતા, અને ગુજરાતમાં કયા બે જે શહેરોને જોડતી જે મેટ્રો રેલવેની જે કામગીરી છે જે શરૂ થઈ ગઈ છે તો જો અમદાવાદ અને ગાંધીનગર, અને ઉપનગરીય રેલવે એ ક્યાં આવેલી છે? તો જે મુંબઈમાં આવેલી છે। આ રીતે વિદ્યાર્થી જે ભારતમાં જે રેલવેની કામગીરી એ સૌથી પ્રશંસનીય ગણવામાં આવે છે। તે ઉપરાંત વિદ્યાર્થી જ્યાં ભારતમાં ગંગા નદીનો મેદાની પ્રદેશમાં સૌથી વધુ રેલમાર્ગનું પ્રમાણ જોવા મળે કે વિદ્યાર્થી ગંગા નદીનો જે મેદાની પ્રદેશ કે જ્યાં વસ્તીનું પ્રમાણ વધુ છે, જ્યાં સૌથી વધુ અનાજનું ઉત્પાદન થાય છે, જ્યાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહતો છે, ત્યાં આગળ વિદ્યાર્થી રેલવે માર્ગોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે। તે ઉપરાંત વિદ્યાર્થી આપણે જોઈએ જે કોંકણ રેલવે, વિદ્યાર્થી કોંકણ રેલવે એ ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। ઇજનેરી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ તે વિદ્યાર્થી, કારણ કે જે કોંકણ રેલવે છે વિદ્યાર્થી જે મોટા પહાડો તોડીને સુરંગોમાંથી આ જે રેલમાર્ગ બનાવવામાં આવેલો છે
એટલા માટે એને ઇજનેરી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. કોંકણ રેલવે વિદ્યાર્થી ખાસ યાદ રાખજો કે કઈ રેલવે લાઈન ઇજનેરી કૌશલ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી એ છે કોંકણ રેલવે એ ઇજનેરી કૌશલ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત વિદ્યાર્થી જે દિબ્રુગઢથી કન્યાકુમારી ને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ. તો વિદ્યાર્થી કયા બે સ્થળોને જોડે છે? તો દિબ્રુગઢ વિદ્યાર્થી દિબ્રુગઢ છે આસામ, દિબ્રુગઢથી જે કન્યાકુમારી ને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જેને વિદ્યાર્થી વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. જેને કયા નામ ઓળખવામાં આવે છે? જેને વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી આ એક ગુણનો સૌથી મહત્વનો પ્રશ્ન છે કે કઈ રેલવે ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે? તો એ છે કોંકણ રેલવે. ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? તો દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો, જે કયા નામ ઓળખાય છે? તો એને વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી આજનો વિડિયો આપણે આટલા સુધી છે અને બહુ સરસ અને એકદમ સરળ ભાષામાં જે માહિતી જે વર્કશીટમાં આપેલી છે એની તમે તૈયારી કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.